નમસ્કાર મિત્રો, એવી ટીવી ચેનલમાં આપનું સ્વાગત છે. હું વિષ્ણુભાઈ વૈષ્ણવ, જ્યોતિષાચાર્ય. એ પહેલાં આપણે આ જોઈશું આજનું પંચાંગ. તો વિક્રમ સંવત 2081 આજે તારીખ 2/5/2025 આજે વૈશાખ સુદ પંચમી તિથિ છે. તિથિ જોવા જઈએ તો સવારે 9:16 સુધી અને ત્યારબાદ રાત્રિના 12 સુધી છઠ તિથિ છે. આજે જન્મનાર બાળકની રાશિ આવશે મિથુન. નામ અક્ષર છે ક, છ અને ઘ. તો આજે જે બાળકોનો જન્મ થાય એના નામ અક્ષર છે ક, છ અને ઘ. કરણ જોવા જઈએ તો બાલવ છે. આજનું નક્ષત્ર છે આદ્રા. આદ્રાનો શુભારંભ થયો છે બપોરે 1 વાગ્યા સુધી અને ત્યારબાદ રાત્રિના 12 સુધી એક પુનઃવર્ષ નક્ષત્ર છે. યોગ શુક્રમાં છે અને કરણ તૈતિલ છે. મિત્રો, આજે શુક્રવાર. મેષ રાશિના નામ અક્ષર છે અ, લ, ઈ. મિત્રો, આજના દિવસે આ રાશિના જાતકો ખાસ કરીને માનસિક રીતે કોઈ ઉદ્વેગ અનુભવાય એવી શક્યતા છે. સાથે સાથે કુટુંબમાં કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ઊભો ન થાય એનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પ્રથમ સ્થાનમાં સૂર્ય મહારાજ છે એટલે કોઈ પણ મેટરમાં, કોઈ પણ બાબતમાં વાદ વિવાદ કરવાથી ઉશ્કેરાઈ ન જવાય એનું ધ્યાન રાખવું તો નુકસાન ન થાય. સાથે સાથે નાણાકીય બાબતે પણ કોઈ આકસ્મિક મોટો ખર્ચ આવવાની પૂરી સંભાવના છે. એટલે એવું આયોજન ન કરવું, એવું કાર્ય ન કરવું કે જેના કારણે નાણાકીય કોઈ નુકસાન થાય. એટલે આજનો દિવસ શાંતિથી પસાર કરવો એ હિતાવહ છે. ખાસ કરીને આ રાશિના જાતકોએ ગણેશ ઉપાસના કરવી અને દિવસ પસાર કરવો. બીજી રાશિ છે વૃષભ. એનો સ્વામી છે શુક્ર. નામ અક્ષર છે બ, વ અને ઉ. આ રાશિના જાતકો શુક્ર પ્રધાન છે. ખાસ કરીને કલા એ આ રાશિના આ જાતકોમાં જન્મથી હોય છે. કોઈ પણ ફિલ્ડમાં આવા જાતકો ખૂબ જ સારી રીતે કલા પ્રદર્શિત કરી શકે છે. સાથે સાથે સુખ વૈભવમાં પણ માનતા હોય છે, મોજ શોખમાં પણ માનતા હોય છે. પરંતુ આજે આ જાતકો માટે જોવા જઈએ તો કોઈ પણ ક્ષેત્રમાં મોટું ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે. એટલે નાણાકીય બાબતે સાવચેત રહેવાની જરૂર છે. સાથે સાથે કોઈ પણ ક્રિમિનલ કે કોઈ એવી કોઈ મેટર હોય એમાં સંડોવણી ન થાય એ ખાસ જોવું. સુસંગત સારા સજ્જન વ્યક્તિની રાખવી. સામાજિક ક્ષેત્રે આવા જાતકોએ ખાસ કરી અને સમાજના નબળા વર્ગના, ગરીબ વર્ગના જે વિદ્યાર્થી છે, લોકો છે, એમને દાન ધર્મ કરવા, જેથી સમાજમાં માન, પ્રતિષ્ઠા અને સન્માન મળશે. સાથે સાથે સંતાન બાબતે પણ કોઈ પણ પ્રશ્નની વિચારણા કરી અને એ પ્રશ્નનું પહેલાં નિરાકરણ કરવાનું રહેશે. આ રાશિના જાતકોએ ખાસ કરીને આજે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કર્યા પહેલાં એને ચકાસી અને કોઈ પણ મેટર બાબતે ચર્ચા કરવાની રહેશે. આ રાશિના જાતકોએ ખાસ ભગવાન શિવની ઉપાસના કરવી જેથી દિવસ સારો પસાર થાય. ત્યાર પછી ત્રીજી રાશિ છે મિથુન. નામ અક્ષર છે ક, છ અને ઘ. મિત્રો, બુધ પ્રધાન રાશિ છે. આ રાશિના જાતકો માટે આજે બહુ જ સુંદર અને સારો દિવસ પસાર થવાની પૂર્ણ સંભાવના છે. માનસિક સંતુલન જળવાશે. ખાસ કરી અને જૂના પ્રશ્નો છે એના બાબતે પણ સુમેળ સાધીને સારી રીતે એનો ઉકેલ લાવી શકશો. આજે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ હશે તો સુમેળભર્યું વાતાવરણ રહેશે.
વ્યવસાયમાં જો ભાગીદારી હશે તો એ પણ એનો પણ તમને લાભ પ્રાપ્ત થશે અને વ્યવસાયમાં પ્રગતિજનક સમય આવી રહ્યો છે. આકસ્મિક કોઈ લાભ થવાની પૂર્ણ શક્યતા છે. સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા જળવાશે અને ખાસ કરીને આજે માતાની સેવા, વડીલોની સેવા કરવાથી આજનો દિવસ સારો પસાર થશે. રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. મિત્રો, કર્ક રાશિના જાતકો, એનો સ્વામી પણ ચંદ્ર છે, નામ અક્ષર છે ડ અને હ. આજના દિવસ માટે આ જાતકોએ કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટથી દૂર રહેવાનું રહેશે. શેર સટ્ટામાં પણ તમારે વિચારણા કરીને આગળ વધવું. એમાં કોઈ પણ સ્ક્રિપ્ટમાં એમ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. આજના દિવસે ખાસ ફક્ત શાંતિથી સમય પસાર કરો એ જ સલાહ છે. ભાગ્યોદયમાં પણ ક્ષતિ છે, એટલે કોઈ પણ કાર્યમાં તુરંત સિદ્ધિ પ્રાપ્ત થાય એવું ન બને. તો આથી આ જાતકોએ આજે ખાસ કરી અને શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. કોઈ નાણાકીય બાબતે પણ કંઈ કાર્ય કરવાની જરૂર નથી. આજે એમાં ખાસ કોઈ ફાયદો થઈ શકે એમ નથી, ઉપરથી નુકસાન થાય. માટે આજનો દિવસ યથાસ્થિતિ પસાર કરવાથી સારો દિવસ પસાર થશે. રાશિ ચક્રની પાંચમી રાશિ છે સિંહ. નામ અક્ષર છે મ અને ટ. સ્વામી છે સૂર્ય. સૂર્ય પ્રધાન આ વ્યક્તિત્વ છે. તો આ રાશિના જાતકો આજે સામાજિક કોઈ પણ કાર્યો કરશે તો ખૂબ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે સમાજમાં. સાથે સમાજના નીચલા વર્ગના લોકોને પણ આ વ્યક્તિ, આવા જાતકો ખૂબ મદદ કરી શકે એમ છે અને એથી એમને પણ ફાયદો થવાની પૂર્ણ સંભાવના છે. એમના આશીર્વાદથી પણ એ આગળ વધી શકે છે. મિત્રો, આજના દિવસે ખાસ કોઈ પણ આકસ્મિક ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે. એથી કરી અને કોઈ પણ પ્રકારના આયોજનો જે નાણાકીય હોય તો એમાં કૂદી ન પડવું અને ખૂબ વિચારણાના અંતે એમાં આગળ વધવાનું રહેશે. ખાસ કરીને ચકાસણી કરીને કોઈ પણ સાથે કંઈ પણ લેવડ દેવડ કરવી અને કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં પણ આવી રીતે જો ભાગીદારી પણ કરવાની હોય તો પણ એ ખૂબ વિચારી અને આગળ વધવાનું રહેશે. નામ અક્ષર છે ક છ ઘ. રાશિ છે કન્યા. બુધ પ્રધાન રાશિ છે. તો આ રાશિના જાતકો આજે પિતાની સેવા, વડીલોની સેવા, વૃદ્ધાશ્રમમાં દાન ધર્મ કરવું, દિવસ સારો પસાર થાય. કોઈ પણ આકસ્મિક ઘટનાથી બચવાનું રહેશે. ખાસ કરીને વડીલો ના આશીર્વાદ અને એમની સલાહ સૂચન લેવાથી કોઈ પણ કાર્યમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને દાંપત્ય જીવનમાં અથવા કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં ભાગીદારી હશે તો એમાં પણ સાવચેત રહેવું પડશે અને વિચારી અને સમાધાનથી આગળ વધવાથી એમાં શુભ પરિણામ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. સાથે સાથે આજે વાહન ચલાવવાનું પણ કાળજી રાખીને ચલાવવું પડશે. કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ કે સ્વિમિંગ કે કોઈ આવી રીતના આજે ઘાતનો દિવસ હોય, આવી ઘટનાઓથી બચવાનું રહેશે. તો શાંતિથી દિવસ પસાર કરો. ત્યાર પછી તુલા રાશિ. તુલા રાશિ નામ અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર. તો આ રાશિના જાતકોએ વ્યવસાયમાં જો ભાગીદારી કરી હશે તો આજના દિવસે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થવાની પૂર્ણ સંભાવના છે. તો સમાધાનનું ક્ષેત્ર વિચારી અને શાંતિથી વિચારણા કરી અને પ્રશ્નોનો ઉકેલ લાવો. અને કોઈક મોટી નાણાકીય બાબતે કોઈ છેતરપિંડી થવાની પૂર્ણ સંભાવના છે. વ્યવસાયમાં ખાસ સાચવવું. સાથે સાથે કોઈ પણ પ્રકારની જે વિચારણા હોય, ખાસ કરીને નાણાકીય, તો એ મુલતવી રાખવી. સાથે સાથે બેંકમાં પણ કોઈ પણ
પ્રકારના આયોજન હોય, લોન લેવાની હોય, નાણાકીય બાબતે સહાય લેવાની હોય તો એ પણ કાર્યમાં સફળતા જરૂર આજે પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. મોસાળથી પણ આજે આ જાતકોને લાભ થવાની પૂર્ણ સંભાવના છે. ખાસ કરીને આ જાતકોએ આજે છુપા દુશ્મનોથી સાચવવાનું રહેશે. મિત્રોનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે કોઈ છેતરપિંડી અથવા નુકસાન કરી શકે છે, એટલે દુશ્મનો એક્ટિવ થઈ શકે છે. તો આ કાળજી રાખીને આગળ વધવાનું રહેશે. ત્યાર પછી રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકો જેનો સ્વામી છે મંગળ, નામ અક્ષર ન અને ય, તો આજે આ જાતકો ખાસ કરીને ઘેર જ રહેવું, સમય શાંતિથી પસાર કરો, કારણ કે કોઈ પણ આકસ્મિક ઘટના બનવાની સંભાવના પૂર્ણ છે. કોઈ પણ ક્ષેત્રમાં જઈને કોઈક બાબત એ ચર્ચા કરવી એ પણ નુકસાનકારક હોય. આજનો દિવસ યથાસ્થિતિ રાખો, શાંતિથી પસાર કરો. સાથે સાથે ભાગ્યમાં પણ ક્ષતિ છે, એટલે ગ્રહોની ચાલ સાનુકૂળ નથી, સમયનો સાથ નથી. તો આજનો દિવસ શાંતિથી પસાર કરી અને આગળ વધવું. હનુમાન ચાલીસા, હનુમાનજીની ઉપાસના એ શ્રેષ્ઠ છે અને એવી રીતે શુભ ફળ પ્રાપ્ત જરૂર થાય. મિત્રો, ત્યાર પછી જોવા જઈએ તો ધનરાશિ. ધનરાશિ એનો સ્વામી પણ ગુરુ છે. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઠ. તો આજે આ જાતકો ખાસ કરીને સંપત્તિના બાબતે કોઈ પણ કાર્યો કરવાના હશે તો એની કોઈ પેન્ડિંગ ફાઇલ હશે એનું પણ નિરાકરણ આવવાની પૂર્ણ શક્યતા છે. ક્યાંય પણ કંઈ એપ્લાય કર્યું હશે કોઈ ડ્રોમાં કે ક્યાંય, તો ખાસ કરીને મકાન, જમીન અને આવી સ્થાયી સંપત્તિ બાબતના કાર્ય થવાની અને સફળ થવાની પૂર્ણ સંભાવના છે. નવા આયોજનો પણ આજે કરી શકાય. ખાસ કરીને મોસાળ પક્ષથી પૂર્ણ લાભ મળવાની પૂરી સંભાવના છે અને સંતાનને પૂર્ણ સહકાર આપવો, સંતાન દ્વારા પણ સહકાર મળવાની પૂર્ણ સંભાવના છે. અને ખાસ કરીને વ્યવસાયમાં થોડુંક વિચારીને ધીરજ રાખી અને આગળ વધવું, કોઈ નવું આયોજન કરવું નહીં અને એ રીતે દિવસ પસાર કરવો. આશ્રમો અથવા મંદિરો વગેરે સ્થળોએ દાન ધર્મ કરવાથી જરૂર સારું ફળ પ્રાપ્ત થશે. ત્યારબાદ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર. નામ અક્ષર છે મિત્રો ખ અને જ, સ્વામી છે શનિ. તો આ રાશિના જાતકો માટે હવે આગળ કહ્યું એમ સમય સાથ આપશે અને સમય પરિવર્તન થઈ રહ્યું છે. આજ સુધી જે કાર્યોમાં અડચણો ઉપસ્થિત થતી હતી એનું હવે નિરાકરણ થઈ શકે છે. પ્રશ્નોનો ઉકેલ આવી રહ્યો છે, પરંતુ ધીરજ રાખી અને જે તે કાર્યોમાં આગળ વધવું. ખાસ કરીને ભાઈઓ, બહેનો વગેરેનો અને પરિવારના સભ્યોનો સહકાર મેળવી અને આગળ વધવું તો વધારે સાનુકૂળતા રહેશે. સંતાન બાબતના પ્રશ્નોનું નિરાકરણ આવશે. સંતાનના શૈક્ષણિક બાબતે જો વિદેશ ગમનનું કોઈ આયોજન હોય તો જરૂરથી કરવું. એના માટે કોઈ નાણાકીય સહાય, કોઈ લોન, બેંક લોન એ પણ લેવાની હશે તો એમાં પણ જરૂર સફળતા મળશે અને તમારું કાર્ય આગળ વધશે. ત્યાર પછી રાશિ છે કુંભ. નામ અક્ષર છે ગ, શ, શ અને શ. રાશિ સ્વામી છે શનિ. આ રાશિના જાતકો માટે પણ હવે સમયમાં જે ખરાબ સમય હતો એમાં થોડો ઘટાડો થવાની પૂર્ણ સંભાવના છે. મેં આગળ કહ્યું તેમ હવે ધીરજ રાખી અને શાંતિથી આપણા જે પણ ક્ષેત્ર છે એમાં સફળતા પ્રાપ્ત કરવાના સકારાત્મક વલણ સાથે આગળ વધવું, એથી જરૂરથી ફાયદો થવાની પૂરી સંભાવના છે.
તમારો અશુભ સમય હવે પસાર થઈ ચૂક્યો છે. તો જરૂરથી વિશ્વાસ રાખી અને ખાસ કરી અને આધ્યાત્મિકતાનો સહારો લઈ આગળ વધો, જેથી જરૂર કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. નવીન કાર્યોનું આયોજન હોય એમાં પણ તમે આગળ વધી શકો. છેલ્લી રાશિ રાશિચક્રની મીન રાશિ. મીન રાશિ એના મિત્રો અક્ષર છે દ, ચ, જ અને થ. આ રાશિના જાતકોનો મીનનો સ્વામી ગુરુ છે. આધ્યાત્મિકતાને વળગી રહેવાથી જરૂર ફાયદો થશે. કોઈ પણ પ્રકારની માનસિક જેને કહેવાય કે ઉદ્વેગ, સ્ટ્રેસ, આ બધી શક્યતા હોય અને રહેતી હોય તો જરૂર આધ્યાત્મિક કાર્યો કરવાથી, યજ્ઞ, હોમ, હવન, સવારે પ્રાણાયામ, યોગ વગેરે કરવાથી જરૂર એમાં ફાયદો થશે. ખાસ કરીને હમણાં જ આ રાશિમાં શનિનું ભ્રમણ થયું છે. એટલા માટે ખાસ કરીને આ રાશિના જાતકોએ હવેથી સમય ખૂબ સાવચેતી પસાર કરવો પડશે અને દૃઢ મનોબળ સાથે કોઈ પણ કાર્ય કરશો અને આધ્યાત્મિકતાના રસ્તે જશો તો જરૂરથી ફાયદો થશે. વડીલોની સેવા અને ગરીબોને દાન ધર્મ કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેથી તમે તમારું ક્ષેત્ર જે હશે એમાં જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આ રીતે આપણે રાશિ ચક્રની 12 રાશિઓની વાત કરી. આવી રીતે મિત્રો આપણે સૌ જોડાયેલા રહીશું આ ચેનલ સાથે અને રોજબરોજ આ રીતે રાશિ મુજબ દરેક દિવસનું કેવું ફળ રહેશે, કેવો સમય પસાર થશે એની ચર્ચા કરીશું. આભાર. અસ્તુ. જય શ્રી રામ.